કોઈ એક અરજી ના સ્વીકારે ને તો આગલી બીજી અરજી છે ને. આમાં તો સાબિત થઈ ગયું હોય આ પ્રકરણમાં તો કે રાજજી કે છે, મેં ઇન્દ્રાવતીજી કે છે કે મેં સાબિત કરી નાખ્યું કે મારો ઇશ્ક મોટો છે. હવેના પ્રકરણની અંદર બીજી અરજીમાં હજુ સાબિત કરી બતાવું અને હજુ આ અરજી તું ના સ્વીકાર કે મારો ઈશક કેવી રીતના મોટો છે ખેલની અંદર. હજુ આગળ બતાવું સુંદરજી. અને હવનું પ્રકરણ થશે ઝઘડાનું પ્રકરણ. એક ઈષ્ટમાં પ્રેમની અંદર મીઠો ઝઘડો બી સુંદર સાજી જાય જ છે. એ પ્રેમ શું જેમાં ઝઘડો ના હોય સુંદર સાજી. એ પ્રેમ શું જેમાં રૂઠવાનું મનાવાનું ના હોય. પ્રેમ એને જ કે પરમધામમાં આ નહીં મળે. રૂઠવા મનાવાનું તો કઈ છે જ નહીં. આ સંસારની અંદર ઝઘડો પ્રેમ રૂઠવા મનાવાની વાત આવે સુંદરજી. નહીં કોઈ એવું મેં કોઈ સોંગ સાંભળ્યું હતું કે जब कोई हसीना जब रूठ जाती है तो और भी हसीन हो जाती है. સુંદર સાજી તમે એ પરમધામની હસીના છો. તો પોતાના ઈશ્ક માટે સુંદર હવાનું પ્રકરણ ઝઘડા આ એટલું મીઠું પ્રકરણ છે. એટલું સુંદર. સુંદરસિંહ આખી સિંધીમાં સૌથી વધારે મને પ્રિય છે. કેમ કેવું લાગે ખબર છે તમે પોલીસ સ્ટેશનમાં પોલીસ વાળાનાથી બીવો કોર્ટમાં બધા નથી બીવો. કોર્ટનું પોલીસ સ્ટેશન એટલું બિહામની જગ્યા છે કે ત્યાં તમારું કોઈ ના મળે. બધા તમારી પર અધિકાર હુકમ જલવાની એમના જી હુજુરી તમે સાચા ખોટા તમારે જી જી જ કરવું પડે. કોર્ટમાં અને પોલીસ સ્ટેશનમાં તમારો કોઈ પક્ષ લેનાર હોય ને તમે જે સુંદર સાથ મેં રાજ્ય કરું કોઈને એ જગ્યા પર જવાનું ના થાય. પણ છતાંય કોઈ ગયા હોય ને તો એ જગ્યા પર તમને સૌથી વધારે કોઈ પ્રિય વ્યક્તિ હોય ને તો તમારો વકીલ. હા વકીલ આવી ગયો ને એટલે ઠંડક હવે મારે કઈ નહીં કરવું પડે. એ મારા તરફથી બધું કરી દેશે. તો ત્યાં તમને સૌથી વધારે તમારો વકીલ પ્રિય લાગે. તો અહીંયા ઇન્દ્રાવતીજી વકીલ બને છે. આપણા બધાની વકીલ બની. કેમ વકીલ બની સુંદર. એને એક રાજ્ય જોડે ઠાન લીધું કે રાજ્ય હું જેમ તારી પરમધામની રૂહ છું એવી આ બધી જ પરમધામની રૂહો છે. તે મને જેટલા સુખ આપ્યા છે ને એટલા જ આ બધી રૂહોને સુખ આપ્યા. જેટલા તે મારી ઝોલીમાં ભર્યા છે ને એટલા એક એક સુખ આપ્યા. એને તમારા ને મારા સુખ માટે રાજ્ય જોડે ઝઘડો કરી લીધો. ધન ધન છે એવી રૂહોનો સુંદર સમજી. મને ના દેવા હોય તો ના દે પણ આ રૂહોના બધા જે રૂહ ઈચ્છા કરે ચાલ જે રૂહ ઈચ્છા કરે એને તો તું કમસે કમ સુખ દે. કારણ ઇન્દ્રાવતી જાણે છે કે રાજજી આ જે મૂળ મિલાવાની રૂહો જે અલગ અલગ તન પર બેઠી છે ને કોઈ દેવચંદ્રજી ની અંદર રેગિસ્તાનમાં તારી માટે નહીં દોડી હતી એમને આટલી સમર્થતા નથી. કોઈ ઇન્દ્રાવતીજીની જેવી સમર્થ નહીં કે બિહારીજીના આટલા તાના માન બબે તેનો રાપસાન ફાંસીનો હુકમ ફાંસીના મોચડે ચડવા તૈયાર થાય. કોઈ આટલું નહીં સહન કરી શકે રાજજી. એક ખેલ તો માગી લીધો એમાં શું ગુનો થઈ ગયો ભલે. તું ખેલમાં અમારા બધાય લાડ પૂરા કર. અને એટલું સુંદર સાજી એ એને અ, કારણ કેમ છે કે ઇન્દ્રાવતીએ ઝઘડો શું કામ કર્યો કે રાજ્યએ કેવું એની હાથે કરી દીધું કે પાંચમા દિવસની લીલામાં પ્રાણનાથજી ઇન્દ્રાવતીને બનાવી. ઇન્દ્રાવતીજીને ખબર છે કે હું ઇન્દ્રાવતીજી છું હું પ્રાણનાથ નહીં. છે ને હું તો એક ઇન્દ્રાવતીજી મહામતીજી તો એક આત્મા છે ને. પ્રાણનાથ તો રાજ્ય છે. તો કે છે કે હે મારા પ્રાણનાથ તું આ રોગો જોડે ચીટિંગ શું કામ કરું છું. તે નામ શોભા ભેગ સારું બધું મને આપ્યું પણ ધની હું નહીં ને. એ તો તું અને હું જાણીએ છીએ કે રાજ્ય હું નહીં. બાકી તે અમુક અમુક વાતો વાણીમાં લખી છે ને કે अर्श तुम्हारा मेरा दिल है न હું મોમીનના દિલમાં છું ને સુંદર સાજી ભલે કોઈ રાજ્ય કોઈ બી રૂહના દિલમાં કેમ ના હોય પણ રૂહ ક્યારેય રાજ્ય ના બની શકે. સંસારમાં કોઈ બી ગમે એટલો મોટો ગાદીપતિ આચાર્ય વિદ્વાન કેમ ના હોય સુંદરસાજી રાજ્ય બનવાની સમર્થતા ગમે એટલા પરમહંસથી ગમે તેટલું થઈ ગયું સુંદરસાજી. પરમહંસોની અંદર રાજ્યએ કામ કર્યું પણ રાજ્ય બનવાની કોઈની સત્તા નથી. આ રાજ્ય અંદર લીલા કરી ત્યાં લગી થયું બધું કાર્ય સુંદરસાજી. તો એ પરમહંસોએ બધાને રાજ્ય જોડે લગાવવાનું કાર્ય કર્યું. એમ ઇન્દ્રાવતીજી કે છે ને સુંદરસાજી
કે ભાઈ બધા સુંદર સાથે એ વાત તો સાંભળી ચુક્યા છે ને કે આ પ્રકરણનો સાર જોજાવ હતો. કે કેવી વાત છે કે ભાઈ એક રાણી હતી, એ બધા યુદ્ધ કરે છે અને બધા રાજાઓને જીતે છે ને એ જે રાજાને જીતે એની દીકરી કે એની પત્નીને એને સ્વીકારવી પડે. પછી એ પોતે રાણી હતી ને, રાજા તો હતી ને, રાજાને કે છે કે રાજાજી હું આ બધા રાજ્યો જીતીને આવી છું, તમે આ બધાને સુખ આપી દો. એમ ઇન્દ્રાવતી કે મેં જેને જગાડ્યા છે ને, જે તારી વાણીમાં લાગે છે, એને તો રાજ્ય તું સુખ આપું, ક્યાંથી સુખ આપું? મેં બી સુખ માટે તારી જોડે આવું છું. અને એ સુખ માટે સુંદર સાજી ત્રણ માંગ એને કરી. આખું પ્રકરણ જે ઝઘડાનું ચાલુ થયું ને, અને ઝઘડો બી માંગ બી કેવી એમ. આપણે તો રાજ્ય સંસારનું નાના નાના કામ કરત હાર ના કામ કરના, માંગ બી કેટલી સુંદર માંગ છે. એક મંગા દીદાર તુહીજા, કાય તું મારી સામે આય. પહેલી મારી માંગ છે એની નહીં સુને, એને તો હપ્સામાં મળી ચુક્યો છે. આપ તમારી ને મારી માટે એને ઝઘડો વરી લીધો, એના પ્રીતમ આમ ઝુકાઈ દીધો. એક મંગા દીદાર તુહીજા, બી મીઠડી ગાલ સુનાય. કે હેદની તું મારી સામે આય, મને ગલે લગાય અને દિલ દઈને મારી જોડે મીઠી મીઠી વાતો કર. બસ આ તઈને જોઈએ છે મારું, તું દઈ શકે છે. અને જો તું આ તઈને માંગ મારી પૂરી નહીં કરું ને, આ તઈને તું માંગ મારી પૂરી નહીં કરું ને, તો હું તારી પર કેસ કરી દઈશ, દાવો કરી દઈશ. કારણ કે અહીંયા તો જો પતિ પત્નીની ભરણ પોષણ ના કરે તો સીધો એનો હક છે. તો ઇન્ડિયન પિનલ કોડ આપે છે ને એનું ભરણ પોષણ કરવાની જવાબદારી. તો એમ જેમ ઇન્ડિયન પિનલ કોડ ની અંદર આઈપીસી માં જે ધારાઓ છે ને, એમ 18,758 ચોપાઈઓ ધારાઓ છે મારી માટે. એક એક ધારા એવું તું ના માન કે આ ધારાઓ ખાલી મારી એકની પર લાગુ પડે છે. તું બોલ્યો છું ને, તો આ એક એક નિયમ તારી પર બી એટલે જ લાગુ પડે છે. જેમ ઇન્ડિયન આ ભારતનું સંવિધાન છે ને, વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિ હોય, મંત્રી હોય કે આમ માણસ હોય, નાગરિક હોય, બધાની પર સમાન લાગુ પડે ને. તો આ વાણી રાજ્ય પર બી એટલી લાગુ પડે છે, ગાદીપતિ પર બી એટલી લાગુ પડે છે, ગુરુને એટલી જ લાગે છે, ને તમને ને મને એટલી જ લાગે છે. કોઈની માટે અલગ તો ચોપાઈ રાજ્ય નહીં ઉતારી કે રાજ્ય માટે અલગ નિયમ ને સખી માટે અલગ નિયમ કે ગુરુઓ માટે અલગ નિયમ છે કોઈ એવું સુંદર સાજી? કે મને એટલા બધા નિયમ બતાવ્યા કે તું રહેની કર, તું આ કર, તું આમ કર, તું ઈ સ્કીમાન છોકરા ગબી. ખાલી પ્રેમમાં મારે એકલીને જ ભોગવવાના? મારે જ આ બધા નિયમ પાડવાના છે? તારી પર બી કોઈ લાગે છે કે નથી લાગતું? સુંદર સાજી ખોલી નાખ્યા છે રાજજીને એને. અને આ પ્રકરણ જો તમે સાંભળશો ને, તો સૌથી વધારે આત્માનું બળ, સૌથી વધારે આત્માનું બળ પ્રકરણ પ્રદાન કરે છે. કે અને તમને બતાવજો તારી જોડે બળ કેટલું છે. આત્મા શું કરી શકે છે? ઈ બલ તમને આ પ્રકરણથી મળે છે સુંદરસિંહ. ઝઘડું તો છે, પણ એક આત્માનું બલ કેવું છે. એને રાજ્યને હું તારી પર કેસ કરીશ. રાજ્ય બિહાર કોણ કયા પોલીસ સ્ટેશનમાં જઈને કેસ કરી છે? તો કે મેં એક મસ્ત પોલીસ સ્ટેશન જેવી રાખી દીધું. ખબર છે કયું પોલીસ સ્ટેશન છે? એમ કે કે જ્યાં તારી પર કમ્પ્લેન નોંધાવાય ને, એફઆરઆઈ થાય. સુંદર સાજી તમારું ભરણ પોષણ નથી કરતો, હું એની આત્મા છું અને મને પરમધામના સુખ એ નહીં દેતો, મારી સામે નહીં આવતો, પેલા પેલી એફઆરઆઈ કે હું કરીશ એમાં તારું નામ આવશે, દોષી તો તને લગાવીશ. પછી પોલીસ સ્ટેશન તો પોલીસ વાળા તો ખાલી જાંચ કરે ને, પછી તો આખો કેસ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જાય. પોલીસ વાળોને સુંદર સાજી કઈ ના આવે, એમને તમે જે લખાવો એ લખીને સીધું સબૂતો ના તે જાંચ કરીને એમને કોર્ટમાં મૂકી દેવું. તો આખો કેસ કોર્ટમાં જશે. તો ન્યાયાધીશ કોણ? હે ને ગુનેગાર કોણ? અને કોર્ટ તો કોઈ વાત પ્રમાણથી માને ને, કે ભાઈ કોર્ટમાં તો તમે જેટલી વાત લખાવી હોય એના પ્રૂફ કરવું પડે. તો એક રૂહે એટલું સુંદર વાત કરી છે ને કે મેં એક સુંદર ન્યાયાધીશ ખોર્યો છે. એ ક્યારેય કોઈની જોડે એમ, ચાહે અમીર હોય ચાહે ગરીબ હોય, એની અદાલતમાં જાય ને એ સાચો જ ન્યાય કરે છે. એ છે મારો મૂળ મિલાવાળો શ્રી રાજ. એ ન્યાયાધીશ છે. કેસ બી કોની પર? એની જ પર. ન્યાયાધીશ કોણ? તો કે એ જ. તો કે છે તો પ્રૂફ તારા કોર્ટમાં ખડે રાખીને કઠેડામાં ઉભા રાખીને તારા પક્ષમાં ગવાહી કોણ આલશે? તો કે એ બી મારો શ્રી રાજ જ. એની જગ્યાએ શ્રીરાજ. કેસ બી એની પર,
પ્રૂફ ગવાહી બી છે ને, તમારા તરફથી ગવાહી બી, હા હા કે છે સાચી વાત છે, સાચી વાત છે, એનું ઘરવાળો નતા આવતો કે છે, એમ કઠેડામાં ગવાહી બી એને આપવાની છે અને ન્યાય બી એનો કહી દે. ત્રણ જગ્યાએ શ્રી રાજને એને ઉભા કરી દીધા છે. અચ્છા, આત્માનું બલ સુંદર છે. એક બાજુ ગુનેગાર બનાવીને, મતલબ કે જેની પર સુંદરથી ફરિયાદ કરી છે, પ્રમાણ માટે કારણ કે પ્રમાણ માટે શું થાય કે પ્રમાણ તો પ્રૂફ તો એ હકીકત ને કે જેને ચશ્મદીત ગવાહ, એ જ પણ હા હા મેં જોયું છે. તો ચશ્મદીત ગવાહ પરમધામમાં કોણ છે? કે મને સુખપાલમાં સુખ આપતો હતો, મને જુમનાજીમાં ઝીલના કરાવતો હતો, મને રંગપરવાલીની અંદર શયન કરાવતો હતો, મને રસોઈની હવેલીમાં આરવ આવતો હતો. આ ચશ્મદીત ગવાહ તારા સિવાય બ્રહ્માંડમાં કોઈ છે? તો ગવાહી બી તારા જ આપવાની છે, રાજજી. અને પાછું એની એટલી સુંદર વાત કરી ને કે રાજજી તું ને હું આ ક્ષર બ્રહ્માંડમાં છીએ. હું તારી આત્મા છું, તું મને પ્રેમ કરું છું, તો તું મારું પક્ષ ના લેતો. નહીતર કાલે દુનિયા તારી પર લાંછન લગાવશે કે જો એ તો એની આત્મા હતી ને એટલે એના પક્ષમાં બોલે એમ. હું જ્યાં ખોટી હોય ને બે ધડક તું મને ખોટો કહી દેજે કે તું ખોટી છો, આ નહીં ચાલે. મારા લીધે કોઈ તારી પર આંગળી ઉઠાવે ને એને સહન નહીં કરી. રાજ્ય મેં સાચી હોય ને તો જ તું સાચું કહે છે. હું ખોટી હોય તો મને તું ખોટી સાબિત કરી દેજે. મારો દાવો સાચો હોય, મારા અધિકાર સાચા હોય, મારો કેસ સાચો હોય, તો તું સાચો ન્યાય કરજે. કારણ કે હું તારા કોર્ટની અંદર આવી છું, તારા ભરોસે આવી છું. મારી માંગ સાચી હોય તો તું કહેજે, ગલત હોય તો કરી દેજે. તો એ સુંદર સાજી એ ત્રણ વાતને લઈને હવે ઇન્દ્રાવતીજી અહીંયા ઝઘડો ચાલુ કરે છે. હવે ઝઘડો ચાલુ કરતા પેલા કેવું હોય કે ભાઈ ખબર છે કે ઝઘડો થવાનો છે, તો પેલા ખાઈ લઈએ. તો ઝઘડા પ્રેમનો ઝઘડો હોય ને તો પેલા બધું પતાવી દે ને પછી આરામથી ઝઘડો થાય કે પછી ભૂખી રહેવું પડે ને સુંદરથી. તો ઝઘડો ચાલુ કરતા પેલા શું છે, એક રૂમ પ્રેમની અંદર રાજજી ને છે ને એટલી તારીફ કરે છે, એટલી તારીફ કરે છે, એટલી તારીફ કરે છે પૂરા, કારણ કે કોઈ વસ્તુ જોઈતી હોય ને તો થોડી વધારે સેવા કરવી પડે. તો પહેલી ચોપાઈઓ જે ચાલુ છે ને એ રાજ્યના તારીખમાં ચાલુ થશે. રાજ્યને અહીંયા કુણીએ ગોળ લગાડવાની, તો એક પ્રેમની અંદર સુંદર સાજ્યા કરી શકે છે. એની તારીફ એની વખત હા હા અને પછી પાછળથી પછી એ લેશે, પકડશે સુંદર સાજી. અને એક રૂહ કે છે કે આવી રીતના પકડાય, એને આવી રીતના દાવો કરે, આવી રીતના મગાય સુંદર સાજી. એટલે સુંદર ઝઘડાનું પ્રકરણ છે કે પોતા સુંદર સાજી તમને તમારા હક ના મળે, તમારો રાજ્ય ના મળે, તમારા સુખ ના મળે ને આ દુનિયામાં જો જે દાવો કરે છે ને એને પોતાનું ના મળે, તે પોલીસ સ્ટેશન કોર્ટમાં જાય છે, મને ન્યાય નહીં મળતો ભાઈ. કોઈ તમારું લે લે પડાય લે ના પણ તો તમને ન્યાય લેવાનો માગવાનો અધિકાર છે તમારો. એ અધિકારનો સુંદર સાજી જતાવે છે. તો વાણીની અંદર ઘણી ચોપાઈઓમાં જેમ કે આ ચોપાઈમાં આપણા મૂળભૂત અધિકારો બતાવ્યા છે કે તારા આટલા આટલા રાઈટ છે. અમુક અમુક ચોપાઈઓમાં અમુક પ્રકરણો મૂળભૂત ફરજો બી બતાવી છે સુંદર સાજી. તો તમારે તમારી ફરજો બી પાડવાની છે અને તમારા અધિકાર બી લેવાના છે. બેવું છે ને કે ભાઈ ભારત દેશની અંદર રહું છું તો મારી ફરજો શું છે, ભારત દેશના નીતિ નિયમનું બંધારણનું મારે પાલન કરવું પડે, આઈપીસી નું એનું. તો એ મારે પાલન કરવું પડે. તો પછી મારા અધિકાર શું છે, તો મને વોટ આલવાનો અધિકાર છે, મારા આ અધિકાર છે, મને આ અધિકાર છે, મને આ કર અધિકાર છે. દેશે ઘણા અધિકાર બી આપ્યા છે અને ઘણા મારી પર ફરજો બી આપી છે ને બેયનું પાલન કરવાનું છે. હવે જે સુંદર સાથ જે સગી પોતાની મૂળભૂત ફરજો નિભાવતી હોય ને, પોતાની ફરજ નિભાવતી હોય ને એનો અધિકાર માગવાનો છે. હું ભારત દેશમાં રહેતો ભારત દેશના સંવિધાન નિયમનું પાલન જ ના કરું, પાકિસ્તાનના જયકારા બોલાવું, હિન્દુસ્તાન મુર્દાબાદ બોલાવું, હિન્દુસ્તાનની નિંદા કરું જે દેશના લોકો, અને પછી કહું કે દેશ મારું આ નહીં કરતો, તો ભાઈ મેં જો દેશનું પાલન જ નહીં કરતો એના નીતિનું, તો દેશ જોડે કઈ માગવાનો મારો હક નહીં. સુંદર સાહેબ તમે મતલબ કે અધિકાર ત્યારે માંગી શકો તો ફરજો પાડી શકો. ઇન્દ્રાવતીની આત્માએ બધી જ ફરજો નિભાવી અને હવે અધિકાર માંગે છે. તો અધિકાર માંગતા પહેલા પોતાની અંદર બી સુંદર સાજી થોડું ઝાંખવું પડે. એ કે છે એના કેટલા નિયમોમાં કેટલી વાતોમાં હું રહી છું, હું આખા સંસાર હાથે બંધાયેલું છું, વાણીમાં કઈ કઈ વાતોમાં એની રાત્રિ રાજ જોડે બંધાઈ છું.
કેટલી વાતો એની માનું છું અને કેટલી વાતો એની ઉડાડી લઉં છું. તો જે રૂહ રાજ્યની વાતો માનતી હોય, એના જાણતી હોય, એમાં ડૂબતી હોય ને, એની માટેની આ ઝઘડાનું પ્રકરણ છે, આ બલનું પ્રકરણ છે સુંદરજી. તો જરા પ્રેમથી રાજ્યની સુંદરસાજી, બધા તો પ્રેમ પ્રેમ શીખવાડે ને, આપણી વાણી તો આપણને ઝઘડો કરતા શીખવાડે. કેવો ઝઘડો કરતા શીખવાડે છે, જરા પ્રેમથી જોઈશું. વલહાજે આવું તો કે વલહી. વલ્હા જે આવું તો કો વલ્હી. વલ્હા એટલે વાલા, આપણા ગુજરાતીમાં આપણે વાલા નહીં કહેતા. વલ્હા જે આવું તો કો વલ્હી. વલ્હા એટલે વાલા, જે એટલે જે, આવું એટલે હું, તોકો એટલે તને, અને વલી એટલે વાલી. કેમાં કે છે, કારણ કે આગળ પછી કડવું કડવું બોલવાનું છે. અત્યારે થોડું મીઠું બોલવું પડે ને ઝઘડો કરતા પહેલા. તો મારા ધની, હું તને બહુ જ વાલી છું, હું તને બહુ પ્યારી છું, હું તારી લાડલી છું. સુંદર સાજી, કેવું રાજ્યનો ફૂલ આવે છે, કેવું કેવું રાજ્યને કહે છે, રાજ્ય હું તને બહુ વાલી છું, મારા વાલા હું તને બહુ વાલી છું. ગીની બેઠે તારે કદમા. ગીની એટલે લઈને, બેઠી એટલે બેઠાડી, તરે એટલે નજીક, અને કદમ એટલે મૂલમિલામાં. હું તને વાલી છું ને, એટલે તે મને એકદમ પાસ, તારી કરીબ, મૂલમિલામાં એકદમ તારી નજીક સન્મુખ તે મને બેસાડી છે. કેમ નજીક સન્મુખ બેઠી? હું તને વાલી છું, તું મને ક્યારેય દૂર નથી કરતો. એક પલક ઝપકાવે ને એટલું તું મારો વિયોગ, તું મારું અંતર સહન નહીં કરતો. એટલી વાલી છું ને, એટલે તું તે મને એકદમ કરીબે બેસાડી છે. હે મોદિલ દીની સાહેદી. કોઈ પૂછે તને કેવી રીતના ખબર પડી તું રાજ્યના વાલી છું? રૂ શું કે છે? હે મુ દિલ દીની સાહેબી. હે એટલે હે, મુ એટલે મારા, દિલ એટલે દિલે, દીની એટલે દીધી, સાહેબી એટલે સાક્ષી. તો મારા દિલમાં એ સાક્ષી લાગે છે, મારું દિલ ગવાહી પૂરે છે. જોલો આત્મનો પૂરે સાક્ષોલો પ્રભુ મારું દિલ સાક્ષી આપે છે ને, કહું મારા પ્રીતમનો બહુ જ વાલી છું, મારા ધનીની અતિ પ્યારી લાડલી રહું છું. આ મારા દિલમાં આ વાત છે, મારા ધનીને જેટલી વાલી છું ને, એટલું તો એને કોઈ વાલું નહીં. આ મારું દિલ એ ગવાહી આપે છે. તું મુરે રહેના દમ. તું મુરે રહે ન દમ. એટલે કેવું કે છે? તું એટલે તું, હું એટલે હું, તું ન હું, રહે એટલે રહી ન શકે, રે એટલે વગર, અને દમ કે તું મારા વગર એકદમ એક પલે રહી નહીં શકતો. કેમાં કે છે કે પછી ઝઘડો ચાલુ થાય ને તો તું દોટ મૂકીને નાહી ના જાવ એમ. એટલે તો પેલું કહું છું ને, રબડવાનું છે, બેસવાનું છે. તું મારા વગર રહી જ નહીં શકતો એક પલ વાર માટે. સુંદર સાજી, એ રાજ્ય છે, અને આ વાત એટલી સત્ય છે કે શ્રી રાજ એને તો કહી દીધું, મેં રહેના શકું બિના, એ તમારા વગર રહી નહીં શકતો. સુંદર સાજી, તમે ઝઘડો કરો, પ્રેમ કરો કે ના કરો, કે એનું સારું બોલો કે ના બોલો, એ એની રૂહ વગર રહી નહીં. રૂહ જાગ્રત હશે કે નહીં હોય? સુંદરજી, એ જેટલી ઇન્દ્રાવતીને હાચવા છે ને, બિહારીજીને એટલી જ હાચવા છે. એના દિલમાં તો બેઉ રૂહો માટે એટલો જ પ્રેમ છે. એવું નહીં કે સુંદરતાજી બિહારજી ના રૂહ પ્રત્યે પ્રેમ નહીં હોય, રાંચીનો તો એટલો જ પ્રેમ હશે સુંદરતાજી, કે એની જોડે તો પરમધામની દ્રષ્ટિ છે ને, એટલા માટે. દીની બી સાહેદી ઇલમા. હું તને બહુ વાલી છું ને, એની દીની બી સાહિદી ઇલમ. દીની એટલે દીધી, બી એટલે બીજી, સાહિદી એટલે સાચી, ઇલમ એટલે ઇલમ. તો પેલી સાહિદી મારા દિલે આપી, હું તને બહુ વાલી છું. બીજી સાક્ષી મને આ તારા વાણી આપી, તારા ઇલમે આપી. મારી રૂહો મને બહુ વાલી છે. આ તારા ઇલમ માંથી મને ખબર પડી છે સાંજી, કેટલી વાલી છે ને, કે રૂહને તો લાડ લડાવવા માટે 25 પક્ષ બનાવી દીધા. એ રૂહને લાડ લડાવવા માટે બધે ઈશ પ્રેમ, નૂર હી નૂર, સુખ હી સુખ, આનંદ હી આનંદ ભરી દીધો. એક રૂહ માટે એને બધું ભરી દીધું. સુંદરસિંહ, સૌથી એ વિશેષ વાત તો શું છે ખબર છે? એક રૂહને લાડ લડાવવા માટે, એક રૂહને ખુશ રાખવા માટે, એક રૂહને સમજાવવા માટે આખું બ્રહ્માંડ, આખું મતલબ કે એને પરમધામ તો પરમધામ, આ બ્રહ્માંડ બનાવ્યું. બતાવો, બ્રહ્માંડ તમારી માટે બનાવ્યું, બીજા કોઈ માટે? મારી માટે. જે મારી માટે આખું બ્રહ્માંડ બનાવી શકતો હોય,
વિષ્ણુ ભગવાન બનાવવા, શંકર ભગવાન બનાવવા, નારાયણ બનાવવા, લક્ષ્મી દેવી બનાવવા, 33 કરોડ દેવો દેવતા બનાવવા, આખું બ્રહ્માંડ બનાવવા, એ શું નાકડી હતી? આ બ્રહ્માંડ બનાવ્યું, એક તારા માટે સ્પેશિયલ બ્રહ્માંડ બનાવવામાં આવ્યું છે, અને પતી ગયું તોય ટકાઈ રાખવામાં આવ્યું છે. એક તારા માટે કોઈ કરી શકે એમ? કેટલી વાલી છું તો શું કામ આખું બ્રહ્માંડ બનાવી દો તારા માટે? સમજ. એટલે કે છે કે આ મારા દિલ મને સાક્ષી આપે છે કે હું તને બહુ વાલી છું. ત્રી તો હી જે ઈસક, તોહી જે ઈશક, એટલે ત્રીજી, ત્રીજી સાક્ષી મને, તોહી જે એટલે તમારા ઈશક કે આવી, તારા ઈશ્કે સાબી, કે તારા દિલમાં એટલો બધો ઈશ્ક છે, ઈશ્ક છે મારા માટે. સુંદરસિંહ રાજજીના દિલનો ઈશ્ક એક રૂહ માટે જ છે. એક રૂહ સિવાય કોઈ લઈ શકે છે? એના અંગુર એની રૂહ માટે છે, એના વસ્ત્રો એની રૂહ માટે છે, એના આભૂષણ એની રૂહ માટે છે, બધું જ એની એક રૂહ માટે છે. અને ઈ તારા ઈશ્કે મને ત્રીજી સાક્ષી આપી કે દિલમાં જેટલો બી ઈશ્ક છે ને એ બધો એક રૂહ માટે છે. રાજ્યના દિલનો જેટલો બી ઈશ્ક છે ને એ એની રૂહ પર ઠલવી દે છે. રોજ એને ઈશ્કમાં નવડાઈ નાખે છે. તરબો રૂહમત 8 પહોર ભીના તરબો રાખે છે એ ઈશ્કની અંદર. સુંદર છે. તો ઈ મને ત્રીજી સાક્ષી તારા ઈશ્કની મળી. ચોથી સાયદી રસૂલ, ચોથી સાહેદી રસૂલ, ચોથી સાહેદી રસૂલે આપી ને. કુરાનની અંદર કેવડાવ્યું કે આત્મા એ જ પરમાત્મા છે, આત્મા પરમાત્મા એક જ છે. સુંદર છે. તો ચોથી સાક્ષી કુરાનમાંથી મને મળી. બીયું કઈ સાયદીયું હક, અને બીયું કઈ સાહિદીઓ હક, બીયું એટલે કે બીજી, કઈ એટલે ઘણી બધી, સાહિદીઓ એટલે સાક્ષીઓ, હક એટલે સુદર્શનજી રાજજી, કે રાજજી બીજી બધી બહુ શાસ્ત્રોમાંથી મને પ્રમાણ મળ્યા કે આત્મા પરમાત્મા વગર રહીને તો આત્મા પરમાત્મા એક જ છે, તું મને બહુ પ્રેમ કરું છું, એવી તો ઘણી બધી સાક્ષીઓ મને મળી. એક બે ચાર નહીં, અસંખ્ય સાક્ષીઓ મને મળી કે તું મને બહુ પ્રેમ કરું છું. તો હી જે ઇલમે કે ઈ ચયો, તોહી જે ઇલમે મૂકે ઈ છયો. તોહી જે એટલે તમારા, ઇલમ એટલે આ વાણીએ, મૂકે એટલે મને, ઈ એટલે એ, ચિયો એટલે કહ્યું, કે તારી વાણીએ મને ઈ કહ્યું. શું કહ્યું? સુંદર સાજી, ધ્યાનથી, બહુ સમજવા જેવી વાત છે. હી રાંદ કે ઈ આ કારણ, હી રાંદ કેઈ આ કારણ, હી એટલે આ, રાંદ એટલે ખેલ, કરીએ કઈ એટલે કર્યો, આ કારણ એટલે તારા માટે. આ સ્પેશિયલ બ્રહ્માંડ એક તારી માટે જ બનાવવામાં આવ્યું છે. ભલે એમાં આટલા સ્પોર્ટ, આટલા ક્રિકેટ ના અંત એને બધું ચાલતું હોય, આ બ્રહ્માંડમાં જેટલું બી છે ને એ બધું જ રૂહો માટે બનાવવામાં આવ્યું છે. ચાહે સુખ હોય, ચાહે દુઃખ હોય, પ્રેમ હોય, ઘૃણા હોય, નફરત હોય, બધું જ રૂહો માટે બનાવવામાં આવ્યું છે. સ્પેશિયલ તારા માટે આ ખેલ બ્રહ્માંડ બનાવવામાં આવ્યું છે. લાડકોડ આશા ઉમેદો, અને પછી પાછો સુંદરતાજી બ્રહ્માંડ બનાવ્યું રાજ્જીએ, પછી કહે છે એ બ્રહ્માંડમાં જઈને, એ ખેલમાં જઈને, ખેલમાં તારા જેટલા બી લાડ હશે, પરમધામના લાડ, કોડ એટલે આનંદ, આશા એટલે આશા, અને ઉમેદુ એટલે ઈચ્છાઓ, કે તારા જેટલા બી લાડ આશાઓ તારા છે ને એ ખેલમાં એક એક તારા બધા જ પૂરા કરવામાં આવશે. લાડ કરવા માટે તો ખેલ બનાવ્યો છે, ઈચ્છા પૂરી કરવા માટે તો ખેલ બનાવ્યો છે, સુખ માટે તો ખેલ બનાવ્યો છે. સુંદર સાજી, ખેલમાં તારી બધી જ માંગ પૂરી કરવામાં આવશે. જો સુંદર, આ વાતને લઈને ઝઘડો થશે તો માંગ પૂરી કરવામાં આવશે. જો મારી ઈચ્છા જ પૂરી કરવા ખેલ બનાવે ને તો હવે આગળ માંગશે તો મંગા દીદાર તું હી જા બી મીઠડી ગાલ સુનાય. જો મારી ઈચ્છા પૂરી કરવા માટે, કાકા વાણીમાં કહ્યું છે ને કે તારા લાડ, તારા માટે બ્રહ્માંડ બનાવ્યું, તારા માટે ખેલ બનાવ્યું, અને ખેલમાં બી તારી એક એક માંગ પૂરી કરવામાં આવશે. તે સભી પારણ, સે સભઈ પારણ, સે એટલે એ, સભે એટલે બધી, પારણ એટલે પૂરી થશે, કે તારા શ્રી રાજ ખેલમાં બી તારી પરમધામની
બધી જ ઈચ્છાઓ પૂરી કરશે. તને જુમનાજીના સુખ જોઈએ, વચકોસરના જોઈએ, માણેક બહારના જોઈએ, રંગમોહનના જોઈએ, બધા સુખ ખેલમાં તને મળશે. તારા બધા જ લાડ મળશે. અને એટલા માટે ખેલ બનાવ્યો સુંદરજી. અને એટલા માટે તો ધની તમને આલવા માટે તો આ સંભળાય છે. સુંદરસિંહ વિચારો કે આ સાંભળ્યા પછી તમને ના મળે તો એ સાંભળવાનો મતલબ શું સુંદરજી? તમને સંભળાય છે, ઈચ્છા કરી રહ્યા છે, તમને મળશે. એટલા માટે તમારા દિલમાં આ બધી વાતો ઈચ્છા ઉત્પન્ન કરવા માટે કરી છે. બેય નજરે જેતરી. બેઈ ન જરે જેટલી. બે એટલે બીજી, ન એટલે નહીં, જરે એટલે જરા, જેતરી એટલે થોડી કઈ. કે હે ધની બીજી તમારા દિલની અંદર થોડી કઈ. તોહી જે દિલ મે ગાલ. તોહી જે દિલ મેં ગાલ. તોહી જે એટલે તમારા દિલમાં, એટલે દિલમાં, ગાલ એટલે વાત. કે રાજજી તમારા દિલમાં થોડી કઈ વાત નહીં, એક જ વાત ચાલે. શ્રી રાજના દિલમાં 8 પહોર 64 ઘડી એક જ વાત ચાલે. સુંદર સજી ખબર છે કઈ વાત ચાલે છે? 24 કલાક એની રૂહ જ ચાલ્યા કરે, એની રૂહ જ ચાલ્યા કરે, એની રૂહ જ ચાલ્યા કરે. આપણે આમ ખબર નહીં કેટલા શ્રી રાજ ચાલે છે. શું એના દિલમાં ચાલે છે? જોજે એના પછીના ચરણમાં બહુ સરસ વાત કરી છે. લાડ ઉમેદું રૂહ દિલ જ્યું. લાડ ઉમેદ્યું રૂહ દિલ છે. કે એક રૂહના દિલની અંદર જેટલા બી લાડ હોય, એની જેટલી બી ઈચ્છાઓ હોય. લાડ એટલે લાડ, ઉમેદ્યું એટલે ઈચ્છાઓ, રૂહ એટલે રૂહ, ને દિલ એટલે દિલનું. એક રૂહ જેટલી બી ઈચ્છા પૂરી કરે, એના બધા જ લાડ હું પૂરા કરીશ. એની બધી જ ઈચ્છાઓ હું પૂરી કરીશ. ઈ જ વિચાર. તમે આજે કોઈ વાત સુંદર સાજી, ખબર છે આપણે રાજ્યના દિલના નહીં પહોંચી શકતા એટલે નહીં. તમે આજે કોઈ ઈચ્છા કરી ને, એ શ્રી રાજના દિલમાં પહોંચે કે મારી રૂહે આ ઈચ્છા કરીને આ પૂરી કરવાની છે. આજે નહીં તો કાલ, નહીં પરમ દિવસ, મહિના પછી ઈ પૂરી કરી દેશે. તમે જેવી ઈચ્છા કરી ને, શ્રી રાજ ઈ ઈચ્છાને પૂરી કરવાની ઈચ્છા કરે. તમે તો ખાલી ઈચ્છા કરો છો. એ વિચારે છે કે આની ઈચ્છા કેવી રીતના પૂરી કરીશું. અને કોઈના કોઈ તરીકાથી તમારી એ ઈચ્છા પૂરી કરશે. એનું કામ જ એક છે, તમને લાડ દેવાનું, તમારી બધી ઈચ્છાઓ પૂરી કરવાનું. સેતુ પૂરે નૂર જમાલ. સે તું પૂરે નૂર જમાલ. સે એટલે એ, તું એટલે તું, રાજ્યને તું કહ્યું છે. પૂરે એટલે પૂરી કરે, નૂર જમાલ એટલે રાજ્ય. કે હે મારા રાજ્ય, આ બધી જ ઈચ્છાઓ તો તું પૂરી કરું છું ને. મને ખબર છે તું એટલો પ્યાર કરું છું ને, તો મને મારી બધી જ ઈચ્છાઓ પૂરી કરે. એ પ્રેમી શું જે એની પ્રેમિકાની ઈચ્છા પૂરી ના કરે છે? સમજો છો? કે પ્રેમિકાની ઈચ્છા પૂરી કરવામાં તો પ્રેમીને આનંદ હોય. એ ઈચ્છા પૂરી કરવામાં એનો પ્રેમ હોય, એ પ્રેમ જતાવે ઈચ્છા પૂરી કરવામાં. સુંદર સાજી કે તરીકો હોય ને પ્રેમ જતાવવાનો. સુંદર સાજી રૂપ એની એની આશિકોની ઈચ્છાઓ પૂરી કરે, એમાં એનો પ્રેમ જતાવે, ખુશ થઈ જાય કે છે. અને એના રૂપની ઈચ્છાઓ પૂરી કરવામાં સૌથી વધારે શ્રી રાજને આનંદ આવે છે. હે ચિયમ તીર જેતરી. હે ચિયમ તીર જેટલી. તો રાજજી તું બધી ઈચ્છાઓ પૂરી કરી તો મારા રાજ, મારા દિલમાં બી એક તિલ જેટલી ઈચ્છા છે. હે એટલે હે, ચિયમ એટલે થઈ, દિલ એટલે દિલમાં, તિલ જેટલી એટલે તલ જેટલી ઈચ્છા મારી જતું પૂરી કરીશ. કેવું કે છે કે તલ જેટલી જ છે ઈચ્છા, વધારે ઈચ્છા નહીં. એમ તો મારે મેં તારી જોડે આખું બ્રહ્માંડ નહીં લેવું કે મને વૈકુંઠ ની તો માલકીન બનાવી દે, તો મારા બ્રહ્માંડ નું કઈ ન જોઈએ. એક તલ જેટલી હું ઈચ્છા તને કહું છું, જરા ઈ તું મારી પૂરી કરીશ. આઈન અલેખે અપાર. પણ ઈ તલ જેટલી ઈચ્છા જો પૂરી કરું ને, પછી તો આગળ આઈન અલેખ્ય અપાર, પછી તો આગળ અલેખ્ય ને અપાર ઈચ્છાઓ છે. પણ પહેલા એક તલ જેટલી છે. નહીં કોઈને કહે ને તો પેલા થોડા પૈસા દઈ દે ને પાછા વ્યવહાર સારો હોય તો પછી વધારે દઈશું એમ. સારો માણસ લાગે તો પેલા તલ જેટલી કહું છું. અને પછી જો એ તલ જેટલી પૂરી થાય ને, પછી તો આગળ અપાર ઈચ્છાઓ છે, એ બધી તારે પૂરી કરવાની છે. અરસા સિકણ રહે કે ગાલજી. અસ્સા, હા, અસ્સા સિકણ રહે કે ગાલજી.
જ્યારે ધની બધી જ ઈચ્છાઓ તારે પૂરી કરવાની છે. બધું જ તે કરજો. ખેલ તે બનાવ્યો, લઈને તું આવ્યો, ઈચ્છા તું ઉત્પન્ન કરાવ, વાણી તું સંભળાવું, જાગૃત તું કરું, બધું પૂરી તારી કરવાની છે. તો એ બતાય તો અસા શીખણ કી ગાલજી. તો અસા એટલે હમણાં, શીકણ એટલે તડપાવું, કી એટલે શું કામ, ગાલજી એટલે તો મને શું કામ કઈ વાત માટે તું તડપાવું છું, અને હું શું કામ તડપું કોઈ વાત માટે? જ્યારે ઉત્પન્ન તું કરવાનું છે, પૂરી તું કરવાનું છું, બધું તારા જ હાથમાં છે. તો પછી તો મારે હું શું કામ તડપું કે છે? સબ તુહી કરણહાર. સબ તું હી કરનાર, બધું જયારે તું જ કરવાનો છું, તો હું શું કામ, મને શું કામ તું તડપાવો છો? મારી તલ જેટલી ઈચ્છા તું શું કામ પૂરી નહીં કરતો? અને એ તલ જેટલી ઈચ્છા શું છે? ઓલી ત્રણ મેં કહી ને ચર્ચામાં, એક મંગા દીદાર તું હી જા, બી મીઠડી ગાલ સુનાય, કાંધ મુહે દિલ દે હિત ગલાય. તો અહીંયા તું મારી સામે આય, મને મલ, મને ગલે લગાઈને મારી જોડે મીઠી મીઠી વાતો કર. બસ આટલી તલ જેટલી ત્રણ ઈચ્છાઓ છે મારી કે છે. તો આ ત્રણ માટે તું તડપાવું છું શું કામ? તું કામ મારી સામે ન આવતો? મને કેમ ગલે નહીં લગાવતો? મારી જોડે કેમ મીઠી મીઠી તું વાતો નહીં કરતો? દિલ ખોલીને મીઠી મીઠી વાતો કેમ નહીં કરતો? બસ આ ત્રણ માંગ છે મારી. કાધડે તું હે પડુતર. અહીંથી એક રૂહનું સુંદર સાજી બલ ચાલુ થશે. કાંધ દે તું પડ ઉત્તર. કાંધ એટલે ધની, દે એટલે દે, તું એટલે તું, પડ ઉત્તર એટલે જવાબ. આમ હાથ પકડીને રાજીને બેસાડે છે કે બેસ, તું મને જવાબ દે. તું મારી સામે કેમ ન આવતો? તું તારી મૂલ મિલાવાળી નહીં? એક તન પર તો બેઠી છું. હવે તનના અને ઇન્દ્રિયોનો સ્વભાવ કઈક ઓર છે રાજજી. મેં બી સમજુ છું કે હું આ તન પર બેસીને ફસે છું. મેં બી એવી ફસી છું કે મારી જોડે નૂરી તન નથી. એ બુદ્ધિ નહીં છે નહીં. કે જે તન પર બેઠી છે એનું તો મારે વાપરવું પડે ને. તું મને જવાબ આપ. હું તારી મૂલ મિલાવા વાળી નહીં, તો મારો મૂલ મિલાવાળો નહીં. તું કેમ મારી સામે ના આવ? કેમ તું મને ગલે ના લગાવ? કેમ તું મારી જોડે મીઠી મીઠી વાતો ના કરે? તું જવાબ આપ નહીં. કેવું એક રૂહ પકડે છે અને જવાબ માંગે છે. તું મને જવાબ દે, કેમ ન આવતું? એનો જવાબ તો તારે દેવાનો છે ને. કાંધ દે તું પડુતર, અને પાછું પડુતર હિન રાંદ મેં બેસી. તો ને એવું લાગે ને, આગલું ચરણ છે હિન રાંદ મેં બેસી, એમ કે છે કે એવું કે ને કે હા તારા બધા જવાબ આપી દો, તું પરમધામમાં આવી જા, તમારે જોઈતા નહીં જા. એ કરું કેવું, હિન રાંદ મેં બેસી. હિન એટલે આ, રાંદ એટલે ખેલ. અને અહીંયા તું મને અહીંયા લઈને આવ્યું છે ને, તો મારે બધું અહીંયા જોઈએ છે. અહીંયા તું આય સામે, અહીંયા ગળે લગાવ, અહીંયા બેસીને મારી જોડે મીઠી મીઠી વાતો કર, અહીંયા જવાબ દે. તું મને મૂલમિલામાં બોલાવ, ત્યાં આઈ જા, તને ગળે લગાવું, તારી જોડે મીઠી મીઠી વાતો કરું ને તારી સામે આવું, તો મારે એ નથી જોઈતું. મારે તો આજે અહીંયા જોઈએ છે. તું દઈ શકું છું? કેવી જીદ પકડે છે રાજજી કે ત્યાં ત્યાં નહીં, ઈ રૂહ કે છે કે અહીંયા આય. બોલે નહીં કે છે જી હા હું ત્યાં તમે આવો મારા વસકીદાર વાલા રે. હું જ્યાં છું ને ત્યાં તું આય ને. મને તો અહીંયા તું જોઈએ છે. મારે તો અહીંયા બધી માંગ પૂરી કરવી છે. પરમધામમાં તો એમ તું કરવાનો છો નુરીતનમાં. આ તન પર બેહાડી છે ને, તો આ તન પર હર્ષના સુખ જોઈએ છે, હર્ષવાળો પ્રીતમ જોઈએ છે, હર્ષવાળો આનંદ ને ઈશ્ક જોઈએ છે. તું દઈ શકે છે? ખેલમાં જવાબ આપ, તું મને કહે છે. નતા બડા લાડ મોહ જા. એક રૂહ રાજજીને પ્રશ્ન કરે કે રાજજી, તું જો તલ જેટલી મારી ઈચ્છા ના પૂરી કરતો હોય તો નતા બડા લાડ રૂજા. નહીં તો, નતા એટલે નહીં તો, બડા એટલે મોટા મોટા, લાડ એટલે લાડ, રૂજા કે મારા તો બહુ મોટા મોટા લાડ છે. તું જો તલ જેટલી ના પૂરી કરું તો તું રાજશ્રી રાજ છે નો. હું તારી મૂલ મિલાવારી છે ની. મારા તો બહુ મોટા મોટા લાડ છે. ફિલહાલ તો ટેમ્પરરી ત્રણ માગી લીધા છે ને. સામે આય, ગલે લગાય, દિલ દઈને મીઠી મીઠી વાતો કરે. ફિલહાલ આ ત્રણ છે. આગળ તો પછી જોઈ લઈશું મોટા મોટા લાડ કે છે.
કી પારીને સેઈ કી પારીન સે, કી એટલે કેવી રીતના, પારીન સે એટલે પૂરા કરીશ બતાય. તું મને ખેલમાં જવાબ આપ. જયારે તું હામે જ ન આવતો, મારી તન જેટલી વાત પૂરી નહીં કરતો, તું હામે ન આપતો, દર્શન નહીં આપતો, તું દેખાતો નથી, વાત ન કરતો મારી જોડે, અને તને ગલે લગવું છે. મારે ઈ મીઠી જુબાનથી ઈ મીઠો અવાજ સાંભળવો છે, જે મૂલ મિલામ તું બોલ્યો છો ને, અલસ્તો બેરબ, મારી લાડલી રૂપ, એ અવાજ જે મારી કાનોમાં ટકરાવતો હતો, એ મૂલ મિલાવાળી જુબાન વાળો અવાજ મારા મળવું છે. અને જો આટલાય તું પૂરા ના કરી શકું આ ત્રણ, તો મને ઈ પ્રશ્ન છે, મારા દિલમાં ઈ પ્રશ્ન થાય છે, એ રાજ શ્રી રાજ કેવી રીતના કા તૈન પૂરી નહીં કરતા, આગળ મોટી મોટી તો કેવી રીતના ઈચ્છા પૂરી કરશે? જે રાજ હામે જ ના આવે, દેખાય જ નહીં, એની રૂહ જોડે વાત ના કરે. સુંદરસાજી, લાડ તો ત્યારે કરાય ને કોઈ વાત કરે તો, કોઈ હામે આવે તો લાડ કરાય ને. તો હામે આવીને લાડ કરે, તું વાત કર મારી જોડે લાડની. મારી ઈ માંગ છે કે જે હિયું આશા ઉમેદો બળિયું યુ એટલે હતી, આશા ઉમેદ્યું બળ્યું. હે ધની, મારી તો બહુ મોટી મોટી આશાઓ ઉમેદું છે જીતો, બડી બડી આશાઓ છે, બડી બડી ઈચ્છાઓ છે. તે થક્યું બીચ હિત સે થક્યું બીચ હિત, સે એટલે એ, થક્યું એટલે થાક્યું, બીચ એટલે વચ્ચે હિત, કે મારી તો બહુ બધી આશા ઉમેદ્યું છે, પણ તું તો એકમાં જ થાકી ગયો. મેં તો હજી તલ જેટલી માંગી છે, એમ જ તું થાકી ગયો. આગળ તો બહુ બધી માં છે, એક માંગીને તલ જેટલી છે, હા મેં ગલે લગાવીને મીઠી મીઠી વાતો કર. આ એકમાં તું પાછો પડી ગયો છું, તો હજી તો બહુ મોટી મોટી મારી ઈચ્છાઓ છે, જે તારી સાથે બંધાયેલી છે. મું અડા પસો ન સુણો ગાલડી મું અડા પસો સુનો ના ગાલડી. મું અડા એટલે મોં આડું કરી દીધું. હું તને એમ કહું કે મારી હમે તો આમ જેમ હભરતા જ નથી ને એવું તું તો કરું છું, એટલે હું તારી રીતે વાત હભરતી જ નહીં. શું કહ્યું તે? હા, ઈ કહું છું કે હમે આય, તું મું આડું કરીને બેઠો છે, તુને મું મોડ લિયા હે મેરે સે, તું મું ના મોડ એમ કે છે. હું શું કામ મોડું છું? હું અડા સુનો ના ગાલડી, તું મોં આડું કરી લીધું છે, અને સુનો ના ગાલડી, ગાલડી એટલે વાત, સુનો એટલે સાંભળતો, ન એટલે નહીં, ગાલ એટલે વાત, તો તે મોં ફેરવી લીધું છે, અને મારી વાત તું સાંભળતો નહીં. હું તને એમ કહું છું કે તું સામે આય, મને ગલે લગાવી મીઠી મીઠી વાત કર, તો તું મોં ફેરવી લઉં છું. મારી વાત તું સાંભળતો નથી કે છે. હાણે આવું ચુવા કે ભત આને આવું ચુવા કા ભાત, આને એટલે હવે, આવું એટલે હું, ચુવા એટલે કહું, ક ભાત તો હવે તો આગળ મારે બોલવાનું જ છે. જયારે મેં તારી જોડે તન માંગ્યો, તારા સુખ માંગ્યા, તું સામે એમ કઉ છું ને, તો તું મોં ફેરવી લીધે ને મારી વાત સાંભળતો, તો આગળની વાત તો હવે શું કહું તને? આને ચુવાકી ભાત, હવે આગળ તો શું બોલું હું કે છે? ઊંકી પારીને બળિયું સુંદરસાજી, બહુ સરસ રાજીને એવા પકડીને ફિટ કર્યા છે ને, કરવું છે. રાજી ઈ બતાય, તું આટલામાં થાકી ગયો, તું મારી વાત નહીં સાંભળું, તું મારી સામે નહીં આવું, તો આગળ તો તું કી પરીને બળ્યું, તું એટલે તું, કી એટલે કેવી રીતના, પરીને એટલે પૂરી કરીશ, બળ્યું એટલે બડી બડી, કે તું સામે નહીં આવું, એક તારી એક રૂહની તું સામે ના આવું, એને દર્શન ના દઉં, એને જો ગલે લગાવીને મીઠી મીઠી વાત જો તું ના કરું ને, તો આગળ તો મોટી મોટી હજુ ઈચ્છાઓ છે, એ તું કેવી રીતના પૂરી કરીશ? પેલા તો આટલી તો કર. તો મોટી ઈચ્છા, મારા દિલમાં પ્રશ્ન થાય છે કે આગળ તો મોટી મોટી ઈચ્છાઓ કેવી રીતના પૂરી કરી શકે છે? શું ખેલમાં ને લાગ્યા ને મેળામાં ફરવા, તો જે રાઇડ્સમાં જે ઈચ્છા હોય ને બધું માંગ હોય બધી પૂરી કરવી પડે. જો પૂરી નથી કરવી તો ભાઈ ઘરમાં જ બહાર રાખવી, તે હું કામ તું મેળામાં લઈને આવ્યો છું? મને જે જોઈએ દઈએ, તારા જોડે જઈએ છે કે તો કે તું કેવી રીતના પૂરી કરીશ? જે હિતરી નથી એ તો હ જે હિતરી ન
થાય તો હોય, જે એટલે એ, હિતરી એટલે એટલી, ન થાય એટલે નહીં થાય, તો એટલે તારાથી, કે તારાથી આટલી તારી રૂહની ઈચ્છા જો પૂરી ના થાય તો મોટી મોટી તો કેમ નહીં કરીશ? કેવું પકડા છે ને રાજીને, તો તું આટલી પૂરી ના કરું તો મોટી મોટી કેવી રીતના પૂરી કરીશ? સુંદર સાજી ઘણી વાર વાણીમાં છે ને અમ, કેવું છે કે વાણીમાં અમુક અમુક પરાકાષ્ઠાની વાત છે. કોઈ જગ્યાએ રડી કરીને કોઈ માંગી છે, કોઈ જગ્યાએ વિનતી અરજી કરીને કોઈ વાત માંગી છે, કોઈ વાત હક અધિકારથી માંગેલી છે. એમ વાણીમાં એક રૂહે એના શ્રી રાજ જોડે એના સુખ કઢાવવા માટે હર તરીકો અપનાવ્યો છે, અને આ રૂહ ના આવે કતા લગીની. તમે જુઓ સુંદર સાજી આગળની વાણીમાં, ખટુતી વાણીમાં ઇન્દ્રાવતી વિરહ કરીને માંગ્યું, કોઈ જગ્યાએ અરજી કરીને રાજ્યને માંગ્યું, પણ હવે કઈ ના તો અહીંયા હક કરીને હવે માગે છે. હવે નિસ્બત ની ખબર પડી જાય ને એટલે હવે હક કરીને માગશે કે મારો તો દાવો છે, અધિકાર છે, કે છે ફીરી ફીરી મંગાએ નડીએ. ફીરી ફીરી મંગાઈ ન દે. ફીરી ફીરી એટલે ફરી ફરી, મંગાય એટલે તું મંગાવું છું, અને ન દે એટલે દેતો નથી. એક તો તું મારી જોડે મંગાવું છું, હું માંગુ છું કે મને રાજ જોઈએ છે, મને રંગમોહનના સુખ જોઈએ છે, મને ઈ 25 પક્ષના સુખ આનંદ પ્રેમ જોઈએ છે. ઈ તું મંગાવું છું અને ન દીએ, એક તો મંગાવું છું અને દેતો નહીં. છે ને? કેવી વાત કરે છે એમ. કે રાજજી તું મારી જોડે મંગાવડાવું છું તે બતાવ્યું અને હવે દેતો નથી. હે કે શિરડિયા ડોહા. હેકે શિર દિયા દો, અને એક તો દેતો નતું, અને હેકે અને તો શિર એટલે માથા પર, દિયા એટલે દો છો, દોષ, અને પાછું ઉપરથી તું દેતો નહીં અને માથા પર દોષ આપું છું. કેવો દોષ આપું છું? કે જો પ્રેમમાં મગાય ને પ્રેમમાં માગું ને તો દોષ લાગે, ગુનો લાગે. પ્રેમમાં પ્રેમ તો એવું હોય ને જે માગે નહીં. અરે ભાઈ કા ના માગે? પ્રેમ જ સૌથી વધારે, પ્રેમ પ્રેમ માગે. પ્રેમને પ્રેમમાં સમાવું છે, કોણ કે ના માગે? પ્રેમ જરૂર પ્રેમ માંગે છે, પ્રેમને પ્રેમ જ જોઈએ છે, આનંદ ના આનંદ જ જોઈએ છે, સુખ નો સુખ જ જોઈએ છે. સુંદર સુખ નો દુઃખ ક્યારેય ભેગા નહીં રહી. પ્રેમ ને ઘીના ને તમે એક કરો છો, એક નહીં જ રહે, બે અલગ જ થઈ જવાના છે. આનંદ ને દુઃખ ભેગા નહીં રહી શકવાના સુંદર સાજી. આનંદ આવશે તો દુઃખ ગાયબ જ થઈ જવાનું છે. કોણ કે ના માગે? માગ. અને હું દોષ દેતો હું ને કે તું પ્રેમમાં માંગુ તો તારી પર ગુનો લાગશે. રાજી આખા બ્રહ્માંડના જેટલા બી દોષ ગુના લગાવવા હોય લગાવી દે મારા શિર પર. તારે જેટલા દોષ લગાવે લગાવી દે, પણ માગવાની જા. શું ગુનો છે? અહીંયા તો કેવા દાવા હાથે માંગ્યું છે. મારો ગુનો શું? મેં મારા મારા શ્રી રાજને તો માગ્યો છે. શ્રી રાજ માગવું ગુનો છે તો ગુનો મંજૂર છે. અને જેટલા લગાવવા એટલા માંગી. પરમધામ નો ઈશ્ક નો પ્રેમ તો માંગ્યો છે તારી જોડે, અને પરમધામ નો ઈશ્ક ને પ્રેમ માંગવાથી જો ગુનો લાગતો હોય ને તો મંજૂર છે ગુનો. પરમધામના સુખ માંગુ છું તારી જોડે, અને એ સુખ માંગવાથી ગુનો લાગતો હોય, તારે જેટલા દોષ લગાવવા એટલા લગાવી દે, મંજૂર છે, હું લઈ લઈશ દોષ. એમ કે છે. પણ એ દોષના બદલામાં મારે શ્રી રાજ જોઈએ છે. તારે જેટલા ગુના લગાવે લગાવી દે, મારે તો શ્રી રાજ જોઈએ. ગુનાના બદલામાં શ્રી રાજ મળતા હોય તો સસ્તા છે. સુંદર સાહેબ, તારે જેટલા બી દોષ લગાવવા એટલા લગાવી દે, પણ મારે શ્રી રાજ જોઈએ છે. એટલે તો સુંદર સાહેબ, જેને જેને શ્રી રાજ મળ્યા ને, જેને જેને શ્રી રાજ મળ્યા ને, તમે જેની બી બીતક પડો છો, જેની બી વાતો પડો છો ને, માયા એની પર એટલા ગુના, એટલા દોષ, એટલા ઇલ્ઝામ લગાયા, જેટલા લગાવવા એટલા લગાવી દો, પણ મારે તો શ્રી રાજ જોઈએ છે. સુંદર સાહેબ, આ વાત તો આખી અલગ છે. પણ પ્રેમની વાત કે છે કે પ્રેમમાં કઈ મગાય નહીં. અહીં તો ઇન્દ્રાવતી કે છે કે ભાઈ પ્રેમમાં તો જાય જ છે, મેં તો માગવાની કે છે. હિક મંગા દીદાર તો હી જો. જોજો આ 9મી ચોપાઈમાં જઈને એને પોતાની માંગ રજૂ કરી. તમારી માંગ શું છે ખબર છે? હિક મંગા દીદાર તુઈ જા. હિક એટલે એક, મંગા એટલે માંગુ છું, દીદાર એટલે દર્શન, તુહી જો એટલે તારા, એક તારા દર્શન માંગુ છું, તું મારી સામે આય. પહેલી મારી માંગ છે. સુંદર જોજો, 3 માંગ છે ની કે પહેલી મારી માંગ છે, અને ઈ માંગ માટે મને બધું જ મંજૂર છે.
તું જે આ માંગ માટે તું જે કહીશ હું કરીશ. તું સેવા કે સેવા કરીશ, તું વાણી મંથન કે વાણી મંથન કરીશ, તું ચિતવન કે ચિતવન કરીશ, તું રહેણી કે રહેણી કરીશ, તું જે કહીશ એ કરીશ રાજજી. પણ તારા દર્શન તું સામે જોઈએ છે બદલામાં. તારી માટે મેં કઈ બી કરી શકું સુંદર સાજી, કઈ બી કરી શકું છું ને શ્રી રાજ માટે તો. પણ રાજ જોઈએ છે. એટલે કે છે એક મંગા દીદાર તુજી જોઈએ, એક તારા દર્શનો માંગુ છું, તું મારી સામે આવી જા. બે મીઠડી ગાલ સુણાએ. અને એવું નહીં કે આઈને આમ આમ હાથ કરીને જતું રહેવાનું પાછું કે છે સુંદર તથાસ્તુ તો કે નહીં, એવું નહીં. મારી સામે ઉભો રહીને એક મંગા દીદાર તું જા, બી મીઠડી ગાલ સુનાય. બી એટલે બીજી, મીઠડી એટલે મીઠી, ગાલ એટલે વાત, સુનાય એટલે સંભળાય. કે મારી સામે ઉભો થઈને તારે જવાનું નથી ક્યાંય. મારી સામે ઉભા રહીને તારે મારી જોડે મીઠી મીઠી વાતો કરવાની, જલ્દી જલ્દી ઉતારમાં નહીં થવાનું કે છે. પ્રેમથી સમય લઈને આવવાનું છે સામે ઉભા રહીને. તારે મેં જેટલા બી પ્રશ્નો પૂછું ને, જેટલી બી વાત કરું ને, એ બધી જ વાતોને તારા મીઠા મીઠા જવાબ આપવાના છે. મારે એક એક પ્રશ્નોના જવાબ જોઈએ છે. મારો પ્યાર એમાં, મારો પ્યાર ને મારો ઈશ્ક એ વાતોમાં જોઈએ છે પાછો. તો મારી સામે આય અને મારી જોડે મીઠી મીઠી વાતો કરે. કાંધ મોહજા દિલ ડેઈ. કાંધ મોહજા દિલ દઈ, કાંધ એટલે ધની, મોહજા એટલે મારા, દિલ દઈને. કે એવી રીતના નહીં ભાઈ આઈને ઉપર ઉપરની, દિલ દઈને વાત કરવાની એમ. દિલ ખોલીને મારી જોડે વાત કરે. કોઈ પડદો ના હોવો જોઈએ, તારા ને મારા દિલમાં કોઈ પડદો નહીં. દિલ ખોલીને વાત કરતું એમ કરી સમજે છે. મેં ઘણા એન્ગેજમેન્ટ થયા ને ઘણા નવા નવા, તો સુંદરતાજી ફોન પર વાત કરે ને, તો રોજ રાતે સાંજે ફોન 8 વાગે ચાલુ થાય તો હવાર લગી વાત કરે. એ વિચારતા કે હવાર હવાર શું વાત કરતા છે એમ. બસ ખાધું શું કરે છે મમ્મી, શું કરવા આ કરી તે કરી, બીજી શું વાત હશે એમ. 1 કલાક 2 કલાકમાં વાત તો ખતમ થઈ જાય ને સુંદરજી. બીજી રાતે પાછી હવારો હવાર વાત ચાલતી હોય, ત્રીજી રાતે હવાર હવાર વાત ચાલતી હોય, કે રાત રાતભર વાતો કરે. ખબર નહીં કેવી વાત હશે, શું વાત હશે. કારણ કે બે એટલું બધું ઓળખણી નહીં હોય ને. તો કે એવી રીતના મારી જોડે દિલ દઈને તું વાત કર. અને પ્રેમ શરૂઆત જ છે ને બે ની મીઠી મીઠી વાતોથી જ થાય. સુંદરથી વાતો તો એ જ હોય, ખાધું ના ખાધું, કેમ છો, મજામાં છો, શું કરો છો, આમ તેમ, ઈ તો 2 જણની વાતો હોય ને સુંદરભાઈ. તો શ્રી રાજ જોડે ઈ કે છે જોડે વાત કરતા નહીં, તું ગમે તું ઉભો રહીને મારી જોડે બોલ. મુસે હિત ગાલાએ. મુસે હિત ગલાય, મુસે એટલે મારી જોડે, હિત એટલે અહીંયા, ગલાય એટલે સુંદરથી વાતો કર. મારી જોડે અહીંયા સામે ઉભો રહી અને દિલ દઈને વાત કર બસ. મારે શ્રી રાજ જોઈએ, મારે એની વાતોમાં સુંદરથી એના પ્રેમની વાતો જોઈએ છે. કે રાજ જોડે પ્રેમ સિવાય બીજી વાત કઈ હોય. શ્રી રાજના દિલમાં એની ને એના રૂહ સિવાય કઈ બીજી વાત હોય સુંદર. એ કરશે તો તારી જ વાત કરશે, એની જોડે બીજા કોઈની વાત જ નહીં હોય. એટલે કે મારી જોડે વાત કરે. હાણે વળ્યું ઉમેદું અગિયાર. બસ ફિલહાલ તો 3 છે. મારી સામે આય, મને દર્શન દે અને મારી જોડે દિલ દઈને ગલે લગાવીને મીઠી મીઠી વાતો કર. બસ આટલી 3 માંગ છે, એ તલ જેટલી છે. પછી આગળ હવે આ 3 વાતો માટે હવે ઝઘડો ચાલુ થશે. સુંદર સાહેબ સામે નહીં આવું તો થઈ જશે ઝઘડો બસ. સુંદરજી અને આ 3 માંગ માટે એને એવા એવા વચનો કયા છે ને, એવા એવા રાજ્યના વચનો કયા છે ને, તમને હાસ્ય હશે. કોઈ રૂ આવું બી બોલીએ કે. એને એક ચોપાઈમાં તો એવું કહ્યું છે કે તું છે ને આગળ આવશે ચોપાઈ, તું લાજ કોની કાઢે છે એમ નહીં, પેલા આમ લાજ કાઢતા મોટા હોય ને એની લાજ કરે. રાજી તું કોની લાજ કાઢે, તારાથી કોઈ મોટું છે? તને શરમ શેની આવે છે? પોતાની રૂહની સામે ઉભા રહે તો શરમ આવે છે? પછી એને કહ્યું કે તને બીક કોઈની લાગે છે? મારી સામે આવતા કોઈની બીક લાગે છે? કે તું માયાથી ડરું છું કે અમને જેમ લાગી એમ તને ચોંટી જશે એટલે તું નહીં આવતો એમ. એટલી મસ્ત મસ્ત એને વાતો કરી છે ને સુંદર સાજી. બહુ બહુ મીઠી વાતો છે, આનંદ આવે એવી વાતો છે આની અંદર તો રાજી કે છે. અને પછી છેલ્લે તેને દાવા હાથે કહી દઉં, તું નહીં આવું તો તારી મરજી, મેં તને જબરજસ્તી તો નહીં કરું રાજ. તું અહીં નહીં આવું ને તો તું
ભાગો બી તું એ નહીં કેતા કોઈ તડી પાર ભાગી ગયો તો તું ભાગી ભાગીને કેટલે ભાગીશ? તું ભાગ્યો બી નહીં છૂટે, તું દોડ જા, કેટલો દોડીશ? હું તને નથી છોડવાની. તું ભાગી નહીં કેમ? કે તારું ને મારું ઘર એક ચાઈ નહીં આવું તો મૂલ મિલાવવામાં જઈને પૂરી અહીંયા જેટલી મારી ઈચ્છા છે ને અહીં નહીં પૂરી કરું તો મૂલ મિલાવમાં હાથ પકડીને 10 ગણી નહીં 100 ગણી પૂરી કરાવી લઈશ. ખેલમાં 5 નથી પૂરી કરી ને કે 500 પૂરી કરી દે ચાલ. તો તારે અહીંયા 5 પૂરી કરવી છે કે મૂલ મિલાવવામાં 500 પૂરી કરવી છે? એવું પકડ્યું છે ને, ભાઈ 5માં બસ છે, તું 500 નહીં માંગ. હું ખેલમાં આવું છું, અમે 5 પૂરી કરી દઉં છું. અંદર થઈ ગયું. બાકી તો મૂળ મિલામાં દામન પકડીને નીલો પીલો પટુકો છે ને એ પકડીને પૂરી કરાય લેસ. એના કરતો થાય જાય આમે સુંદરતાજી. તો ફિલહાલ 3 માંગ માટે આમે આય દર્શન દે, ગળે લગાવીને મીઠી મીઠી વાતો કરે. બસ આ 3 માંગ માટે હવે ઝઘડો ચાલુ થશે સુંદરજી. અને આ એક રૂહનો ઝઘડો છે. અને આગલી ચોપાઈ કાલથી લઈશું, આજે સમય થઈ ગયો સુંદર સાજી. હિંગ મંગ દીદાર તોઈ જો બી મીઠડી ગાલ સુણાવે કાંધ મુહજા દિલ ડે મુસે હિત ગાલાવે મુસે હિત